નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધ્રાંગધ્રામાં મહાશિવરાત્રી નિમિત્તે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। ધ્રાંગધ્રા સ્થિત જગન્નાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી નિમિત્તે આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। પૌરાણિક ઇતિહાસ ધરાવતું આ મંદિર મહાશિવરાત્રીના પાવન અવસરે શિવમય બની ઉઠ્યું છે। હર હર મહાદેવના જયઘોષ સાથે હજારો ભક્તોએ ભગવાન શિવનું જળાભિષેક, દૂધાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરી પૂજા અર્ચના કરી। લોકવાયકા અનુસાર આ મંદિર અતિ પ્રાચીન અને ચમત્કારિક માનવામાં આવે છે, જેના કારણે દર વર્ષે મહાશિવરાત્રીના પર્વે દૂર દૂરથી ભક્તો અહીં દર્શન માટે ઉમટી પડે છે। વિશેષ વાત એ છે કે અહીં પરંપરા મુજબ ભક્તોને ભાંગની પ્રસાદી પણ આપવામાં આવે છે, જેને ભક્તો શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે છે। આ પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તિ, આસ્થા અને આનંદનો માહોલ છવાઈ ગયો છે। આસ્થા અને સંસ્કારની આ મહાપર્વે શિવભક્તો માટે મહાશિવરાત્રી એક અદ્વિતીય આધ્યાત્મિક અનુભવ બની રહી છે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા। ધ્રાંગધ્રામાં દેપાડાના ચોરા પાસે જાગનાથ મંદિર ઘણા વર્ષોથી પૌરાણિક છે। તેમાં ઘણા વર્ષોથી હરિભક્તો અને જાગનાથ મંદિરના મિત્ર મંડળો ખૂબ જ સેવાકીય કાર્ય કરે છે અને ઘણા વર્ષોથી તેનું કાર્ય ચાલુ છે અને દર શ્રાવણ મહિનામાં આખો શ્રાવણ મહિનો મહિમનના પાઠને એવું પણ કરે છે અને દરેક તહેવારો ઉજવે છે। તેમાં અત્યારે જે મહાશિવરાત્રિનો પર્વ છે તેમાં હરેક મિત્ર મંડળો સમૂહ મળીને અને એક ડ્રાઇંગનું એનું સારું એવું કાર્ય કરે છે। સુરેન્દ્રનગર જિલ્લામાં સારામાં સારું અને લગભગ 800 લીટર જેવું ડ્રાઇંગને એવું બનાવે છે અને તેમાં હરેક હરિભક્તો અહીંયા આવીને અને મહાદેવના આશીર્વાદ લે છે અને ખૂબ જ પૌરાણિક મંદિર છે તેવું બધા લોકપાયક માન્યતા છે।